જામનગરના 29 વિસ્તારોમાં 5 વર્ષ માટે અશાન ધારો લાગુ કરાયો છે। મિલકતની તબદીલી સમયે પ્રાંત અધિકારીની મંજૂરી લેવાની રહેશે। સિટી સર્વે નંબર 1માં સમાવિષ્ટ વિવિધ વિસ્તારોમાં અશાન ધારો લાગુ કરાયો। સિટી સર્વે 2માં પંચવટી વિસ્તારમાં 5 વર્ષ માટે અશાન ધારો લાગુ કરાયો। આ વિસ્તારમાં મિલકતની તબદીલી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો। ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા 2 દિવસ પહેલા જામનગર શહેરના અમુક વિસ્તારોને અશાંત ધારા હેઠળ આવરી લેવાનું એક જાહેરનામું બહાર પાડ્યું છે। આ વિસ્તારોની વિગતવાર યાદી માહિતી ખાતા દ્વારા અને નોટિફિકેશન દ્વારા તમામ જાહેર જનતાની જાણ માટે મૂકવામાં આવેલી છે અને આ વિસ્તારોમાં મિલકતની તબદીલી બાબતે અશાંત ધારાની જોગવાઈઓ હેઠળ પ્રતિબંધાત્મક રીતે જે જોગવાઈઓ કરવામાં આવી છે તે તાત્કાલિક અસરથી લાગુ થયેલી છે। આ બાબતે જે કાંઈ પણ વ્યક્તિઓને આ વિસ્તારોમાં અશાંત ધારાની જોગવાઈઓ હેઠળ જો એમની મિલકત આવરી લેવાતી હોય તો સંબંધિત પ્રાંત અધિકારી, જે આ કિસ્સામાં પ્રાંત અધિકારી અને નાયબ કલેક્ટર જામનગર શહેર છે, એમની પૂર્વ પરવાનગી મેળવ્યા બાદ આ તમામ વ્યવહારો આગળ વધારવાના રહેશે, જેની સમગ્ર જાહેર જનતાને નોંધ લેવા જણાવવામાં આવે।